હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ। આજે અમારા બ્લોગ 7 ને આજે આપણે રામાયણનો પાર્ટ 1 કર્યો તો આજે પાર્ટ 2 છે। ચાલો આજે આપણે જઈએ। ગાઈસ આપણે ઉપર પહોંચી ગયા છે અને પહેલા આપણે થોડીક રમતો રમશું પછી જાવું આપણે। હા આપણે ગેમ હો કેટલા દિવસ આ ગેમ નથી આપણે જીતા આજે જીતવાનો ટ્રાય કરશું। બે માં 0, 3 માં 1, 4 માં 1, 5 માં 3, 6 માં 3, 7 માં 3, 8 માં 3, 9 માં કેટલી 7 એક બોલમાં 9 માં 7। હવે આપણે ભાઈ 4 બોલ અને સામે 2 દિશાના। 10 માં 7, 11 માં 7, 12 માં 8 અને 13 મો દડો થયો છેલ્લો ગાઈસ। આ જીતી ગયા। હાલો હવે બધા બોલ વીણી લઈ 13 2 3 4 5 6 7 8 9 10 11 12 ગાઈસ એક દડો ખોવાઈ ગયો છે ક્યાં ગયો છે ખબર નહીં। દડા ગણી લઈ 13 થઈ ગયા છે। 1 2 3 4 5 6 7 8 9 10 11 12 એક દડો ગાઈસ ખોવાય છે। ગાઈસ દડો તો મળતો નથી આપણે હવે પછી ગોતી લેશું। હવે આને ઊભા કરી નાખીએ। ગાઈસ ગોઠવાઈ ગયું છે ને એક બોલ આપણે છેલ્લે ગોતી લેવું। હવે આપણે આ ગેમ રમીએ। 2 બોલ 5 નિશાના। 1 માં 1 ઓ બાપા બહુ કેરી દડો લઈ લઈ। હવે 1 માં 4 લ્યો 3 પેડા 2 બોલ માલો ફરીથી રમ પાછી બોટલ ઊભી કરી નાખી। ગાઈસ ગોઠવી લીધી છે હવે 5 એલા ક્યાં વયો જાશો ગાઈસ। ઓળખેલે આ બોલ લીધો તો હવે આ બોલ લેવાનો છે। કોઈ નહીં માસે 4 દડા એક આરે 4 હોય એકમાં એક જ પડવાનું ટેન્શન પતી ગયું। આ એક લઈ લઈ જો પડે તો સારું। હા ગાઈસ આપણે બે રમત જીતી ગયા છે। બોલ લઈ લઈ પહેલા ફૂલ રેકેટ છે પણ અત્યારે નથી રમવું પાણી નાખ્યું હતું સવારે। ગાઈસ થોડીક વાર કેરમ બી રમી લઈએ। આપણે આજકાલ નવી રમીએ।
ગાઈસ ગોઠવાઈ ગઈ છે, હવે ચાલુ કરી. ગાઈસ હવે ખાલી 3 કુકરીઓ જોઈ છે. ગાઈસ 2 કુકરીઓ જોઈ છે. ગાઈસ હવે એક જ કુકરીની જરૂરત છે. ગાઈસ 5 કુકરી વી ગઈ છે. હવે આપણે રામાયણનો પાઠ 1 બાકી, એક પેજ વાંચ્યું તો 38 પેજ નંબરથી બાકી છે. એ શરૂ કરીએ. આપણે સ્થાન ગ્રહણ કરીએ. પહેલા શ્રી વાલ્મીકી રામાયણની જય. આ તો હું હનુમાન ચાલીસા તો સવારમાં વાંચીને ગયો હતો. હવે આ ગાઈસ આ બધું મેં તમને આગલા બ્લોકમાં શીખવાડેલું હતું. ગાઈસ જો આપણે આગલા બ્લોકમાં આ પન્નું અને આ પન્નું કરેલું. હવે અહીંયાથી આ બધી અનુક્રમણિકા છે. હવે શરૂ થાય છે 38 પેજ નંબરથી 39થી. ગાઈસ મારી ભૂલ થતી હતી. 38 પેજ નંબર નહીં, પણ કેટલા પેજ નંબર ખબર ગાઈસ? 50 પેજ નંબર અને 51 પેજ નંબરથી આપણે વાંચવાનું છે ગાઈસ. ચાલો. બાલકાંડ. શ્રી વાલ્મીકી રામાયણ શુદ્ધ ગુજરાતી ભાષાંતર. પહેલું બાલકાંડ. શ્રી રામ જય રામ જય રામ જય રામ શ્રી રામ જય જય રામ. રઘુપતિ રાઘવ રાજા રામ, પતિ પાવન સીતારામ. જય રઘુવન જ્યાસારામ, જાનકી વલ્લભ રામાયણ. શ્રી રામાયણ ઉપદેશ સ્વર્ગ. એક નારદ મુનિ વાલ્મીકીજીને કહેલું કે સંપદીય રામાયણ મહત્પશ્રી વાલ્મીકી મુનિના આશ્રમમાં એક દિવસ તપ સ્વાધ્યાયમાં પ્રીતિ ધરાવનાર અને વાણી જાણનારા શ્રેષ્ઠ વિદ્વાનો ઉત્તમ મુનિદેવર શ્રી નારદ વિચારણા કરવા આવી ચડ્યા. અને તપસ્વી મુનિએ વાલ્મીકીના મુનિ શ્રેષ્ઠ નારદ મુનિને પૂછ્યું કે હે દેવ શ્રી, આ ભૂલોકમાં હાલમાં પ્રશંસનીય શ્રી ગુણ ધરાવનાર, પરાક્રમી, શ્રોત્રસમ્રાટ અને ધર્મના રહસ્યનો જ્ઞાતા, સત્યવ્રતા, કૃતજ્ઞ, દ્રઢ પ્રતિજ્ઞ, ઉત્તમ ચારિત્રવાન, આપત્તિમાં પણ ગ્રહણ કરેલા
નિયમોને કદી ત્યાગ નહીં કરનાર, સ્વર્ગ પ્રાણીઓનું હિત ધરાવનાર, આત્મા અનાત્મ પદાર્થનો જાણનારો, મન પર કાબુ રાખનારો, ગાઈસ આ થોડુંક ઉડી જાય છે તો આપણે શિફ્ટો લગાડી દઈએ. કામ ક્રોધ પર વિજય પ્રાપ્ત કરનાર, સ્વરૂપવાન, પ્રજારંજન કરાવવાનું સમાપ્ત ધરાવનાર, તેજસ્વી અને રણભૂમિમાં જેને ક્રુદ્ધ જોઈને દેવો તથા અસુરો પણ ડરી જાય એવો પુરુષ કોણ છે? હે દેવશ્રી નારદ, ઉપરના સર્વગુણ સંપન્ન હોય તેવા શ્રેષ્ઠ પુરુષ જોવાને આપ શક્તિમાન છો, તો મને તેવા પુરુષ વિશે જાણવાની અત્યંત ઉત્સુકતા થઈ છે. હે મહર્ષિ, માટે તમે એ વાત કહી શકાય ને સાંભળો. ભૂત, ભવિષ્ય અને વર્તમાન જાણકાર નારદ મુનિએ વાલ્મીકીના આવા વચન સાંભળ્યા કે હર્ષ પામ્યા. સાવધાન કરીને બોલ્યા કે હે મુનિ, સાંભળો. વાલ્મીકી જિજ્ઞાસા અને એકાગ્રતાના શ્રાવણ કરતા જોઈને નારદજીએ પોતાની વાણીને વહાવતા કહ્યું કે હે મુનિ, જે ગુણોનું વર્ણન કર્યું છે તે સર્વે ગુણો એક જ પુરુષ હોય તો અશક્ય, તો પણ વિચાર કરીને તેવો પુરુષ કોણ છે તે તમને કહ્યું છે કે તે તમે સાંભળો. અર્વાચીન યુગમાં ઇક્ષ્વાકુ વંશમાં જન્મેલા લોકપ્રિય પુરુષ છે, જેમનું નામ રામ છે. અપયુક્ત સર્વગુણ સંપન્ન છે. તે મનને નિયમ રાખનાર, મહાપરાક્રમી, મહાબળવાન, તેજસ્વી, ધૈર્યશીલ, નીતિમાન, બુદ્ધિશાળી, ઉત્તમ વાણી ધરાવનાર, ઐશ્વર્યયુક્ત, શત્રુ પર મેળવી તેનો નાશ કરનાર, વિશાળ ખભા, મોટા બાહુવાળા, બાહુશંખ, વિશાળ વસ્ત્ર, શસ્ત્રધારી, ખભાના આગળના હાડકાં આંસળી, શુભ લક્ષણો યુક્ત, તેજસ્વી, લલાટવાળા, હાથી અને સિંહ જેવા ગતિશીલ, શ્રીરામ વર્ણનું શ્યામ, ઇન્દ્ર લક્ષ્મણ જેવો છે. રામ શરીરે ઘાટીના પ્રતાપી, સંત, પ્રતિજ્ઞાન, ધર્મ જણાવનાર, લોકહિત માટે સદાય તપસ્યા રહેનાર, યશસ્વી છે અને જ્ઞાન સંપન્ન છે. બ્રહ્મા અને અંતર શુદ્ધ છે. જીતેન્દ્રિય, માતા પિતા અને આચાર્ય દેવો જ્ઞાનના અધીન રહેનાર છે અને સાનિધ્ય છે અને પ્રજાપાલન વગેરે કાર્ય કરનાર, પ્રજાપતિ સમાજમાં અગ્નિહોત્રી, કોઈ નિત્ય ભસ્મ ધારણ કરનાર, વૈદિક કર્મ કરનાર, પ્રજાપાલક, ઐશ્વર્ય સંપન્ન, તમામ જીવો અને ધર્મનો રહેનાર કરનાર, વર્ણાશ્રમ ધર્મના રક્ષક, યજ્ઞ, દાન, દંડ, યુદ્ધ, ઐતિહાસિક, સર્વ ધર્મપાલક, સર્વ જનોનું રક્ષણ કરનાર, તેમના ચરણ કમળમાં સામુદ્રિક શાસ્ત્ર કહેલા તમામ સૂત્રો અને લક્ષણો અંકિત થયેલા. ગાઈસ હવે અહીંયાથી આપણે બાકી રાખીએ. પેજ નંબર છે 52. ગાઈસ જો મૂકી દીધી છે. હવે આપણે જઈ. ગાઈસ વિડીયોને લાઈક और સબસ્ક્રાઈબ કરી દેજો. અને જો તમને પાર્ટ કોઈ પણ લાગે તો કોમેન્ટ, સારો લાગે તો કોમેન્ટ પણ કરજો અને અમને સપોર્ટ કરજો પ્લીઝ ગાઈસ.